આજે ગયા હતા દળવા માતાજીના મંદિરે અને ત્યાંથી ગયા હતા ભૂરખિયા દાદાના મંદિરે. સવારે 6 વાગે ઉઠી નાઈને કમ્પ્લીટ થઈને હું અને પપ્પા નીકળી ગયા હતા રમેશ અંકલની ગાડી લેવા માટે, કારણ કે આજે અમારે જવાનું હતું દળવા. રમેશ અંકલને ત્યાંથી ગાડી લઈને હું, પપ્પા અને રમેશ અંકલ નીકળી ગયા હતા ઘરે જવા માટે. ત્યારબાદ ઘરે પૂગી 2 ગાડીઓ લઈને અમે આખી ફેમિલી નીકળી ગયા દળવા જવા માટે, જેમાંથી એક ગાડી હું હાંકતો હતો અને બીજી ગાડી પપ્પા હાંકતા હતા. 1.5 કલાક નોનસ્ટોપ ગાડી હાંક્યા પછી 10 મિનિટનો બ્રેક લીધા બાદ ગાડીને પાછી ચડાવી દીધી હતી હાઈવે ઉપર. ત્યારબાદ રસ્તાના બધા ટ્રાફિકને ધીમે ધીમે ક્રોસ કરીને 11:30-12 વાગે આજુબાજુ અમે લોકો પહોંચી ગયા હતા માતાજીના ધામમાં. ત્યારબાદ બધાને ગાડીમાંથી ઉતારીને હું અને પપ્પા નીકળી ગયા 2 ગાડીઓને અંદર પાર્ક કરવા જવા માટે. 2 ગાડીઓને પાર્ક કરીને હાથ પગ મોઢું ધોઈ અમે લોકો નીકળી ગયા દર્શન કરવા જવા માટે. બધા માતાજી અને ભગવાનના દર્શન કરીને હજી હું બહાર જાતો હતો ત્યાં આ પંડિતજીના હાથમાં આઈફોન જોઈને હું 2 ઘડી વિચારમાં પડી ગયો. બધા ભગવાનના દર્શન પતાવીને અમે લોકો નીકળી ગયા હતા રમેશ અંકલના મિત્રની ઘરે જવા માટે. ત્યારબાદ ત્યાંથી નીકળીને 3-4 વાગે અમે લોકો પહોંચી ગયા હતા ભૂરખિયા હનુમાનજીના મંદિરે. ભૂરખિયા દાદાના દર્શન કરીને નાસ્તો કરતા કરતા અમે લોકો નીકળી ગયા અમરેલી ફૈબાની ઘરે જવા માટે. તો એની સાથે આજના વ્લોગને કરીએ અહીંયા એન્ડ અને મળીએ કાલના નવા વ્લોગમાં.